जय श्री कृष्ण हर हर महादेव। केम छो मित्रों? बता मजा में। हूँ तमारो फ्रेंड डॉक्टर नीरव रावल આજનો ટોપિક લઈને આવ્યો છું પેરાલિસિસ। મગજમાં હૃદયનો એટેક, મગજનો એટેક, મગજની નસ દબાઈ જાય, અડધું અંગ ખોટું પડી જવું, તેના લક્ષણ સારવાર બરાબર 100%। ગમે એટલું જૂનું હોય, વર્ષ 6 મહિના 2 મહિના 5 મહિના 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ, જેના અંગ જકડાઈ ગયા હોય, આખા વાંકા વળી ગયા હોય, હલનચલનમાં તકલીફ પડતી હોય, પોતાની રીતે કામ કરી શકતા ને હાથ કામ ના કરતો હોય, બોલવામાં મોઢામાં ખાઈ ના પી શકતા હોય, નાકમાં નળી હોય, બોલી ના શકતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય પેરાલિસનો બરાબર છે, એને 100% કારીગર બરાબર રિઝલ્ટ અને બરાબર છે। તમે ખાલી 1 મહિનો કરશો નહીં પણ 15 દિવસની અંદર જ તમારી જકણ બધી દૂર થઈ જશે। હૃદયમાં શું કહેવાય, લોહીનું પ્રેશર સરખું વધવા મળશે, મગજમાં જે નસ દબાઈ ગઈ પેરાલિસના હિસાબે તે પર કમ્પ્લીટ કરી અંગોનું હલનચલન ચાલુ થઈ જશે બરાબર। જેનું પગ ડાબી સાઈડનું હોય છે, ઘણીવાર પેરાલિસિસ બે પ્રકારની, ડાબી સાઈડે થઈ શકે અને ડાબી સાઈડે થઈ કે જે કોઈ પણ મગજની નસ હોય એના હિસાબે થઈ શકતું હોય, પણ કંઈ પણ નસ હોય પેરાલિસિસ બરાબર છે, ગમે એટલો જૂનો હોય, અંગ જકરાઈ ગઈ હોય બરાબર, હૃદય મગજનો એટેક હોય બરાબર, એની માટે 100% કારીગર 15 દિવસમાં રિઝલ્ટ મિત્રો। તો તેની માટે શું શું લેવું ફંક્શન દુકાનમાં મળી જશે, નોટ કરી લેજો, વધુ ટાઈમ લેવો નથી મિત્રો। તો તેની માટે લેવાનું છે કાકજ બીજ, ગાંધીની દુકાન કહેશો ને, કાકજ બીજ 5 ગ્રામ, ગિલોઈ 5 ગ્રામ, પુનર્વા 4 ગ્રામ, બ્રાહ્મણી 4 ગ્રામ, શંખપુષ્પી 4 ગ્રામ, રોમી મસ્તી એક ગુંદ જેવું આવે પીળા કલરનું એ 2 ગ્રામ, અને સફેદ મૂસલી 3 ગ્રામ। આ બધું મિક્સ કરી અને એક ચમચી સવાર સાંજ ગરમ દૂધ સાથે લેવાથી 15 દિવસમાં ગમે તેવું પેરાલિસિસનું પેશન્ટ હોય એને સારું થઈ જશે, મગજમાં લોહી પહોંચવા મળશે, અંગ બધા વકરી ગયા હોય એ બધા સારા થઈ જશે બરાબર મિત્રો। હજી એક ફર નોટ કરી લેજો, કાકજ બીજ 5 ગ્રામ, ગિલોઈ 5 ગ્રામ, પુનર્વા 4 ગ્રામ, બ્રાહ્મણી 4 ગ્રામ, શંખપુષ્પી 4 ગ્રામ, રોમંગ મિશ્રી બરાબર પીળા કલરની 2 ગ્રામ, અને સફેદ મૂસલી બરાબર 3 ગ્રામ, બધાને મિક્સ કરી એક ચમચી સવારે ને સાંજે બરાબર 15 દિવસ કરશો એટલે તમને રિઝલ્ટ મજા। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, પેરાલિસિસવાળા તમારા સગા સંબંધિત કોઈ દોસ્તાર હોય એને પ્લીઝ શેર કરજો જેને ઉપયોગી થઈ શકે, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, નવો પ્રેમ દેતા રહેજો। થેન્ક યુ સો મચ।